બસ છેલ્લે સાહેબ કોઈ એક સંદેશો અગર યુનિવર્સિટીના બાળકો માટે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે, યુનિવર્સિટીના સ્ટાફ માટે, કોલેજ માટે અગર આપ છેલ્લે કોઈ સંદેશ આપવા માંગો તો? આમ તો આખું મારું આટલા વર્ષના અનુભવથી મને એક વસ્તુ, મને વહીવટ ક્યારેય ભારે નથી લાગ્યું, નંબર 1. બરાબર. પછી વહીવટમાં મને બહુ ક્લેરિટી હોય છે કે, અને ભગવાનની દયાથી મારે કશું ખોટું કરવું નથી. બરાબર. મને કંઈ ખોટું જોઈતું નહીં. બરાબર. એટલે બહુ ક્લેરિટી છે કે શું કરવું છે. બરાબર. અને બીજું શું છે કે હું દરેક વ્યક્તિની અંદર ભગવાન છે એ જોઉં છું. બરાબર. જે મારામાં છે એ જ તમારામાં છે. બરાબર. એટલે હું વ્યક્તિને એવી રીતે જોઉં છું. એટલે બને ત્યાં સુધી, જ્યાં સુધી મને છંછેડવામાં ના આવે ત્યાં સુધી મારો વ્યવહાર પ્રેમ ભર્યો રહે. વાહ. અને આમ તો પ્રેમ ભર્યા વાતાવરણમાં મને લાગે છે કે લગભગ બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય. તમે પ્રેમથી કોઈની સાથે મન મોટાવ થયો હોય પણ તમે જો પ્રેમથી વાત કરો, તમે જોજો કે આ આટલા બધા કોર્ટ કેસ ને બધું થાય છે, છેલ્લે તો કોર્ટ બી એવું કે સમાધાન પ્રેમ સિવાય થાય નહીં. કરેક્ટ. કારણ કે જ્યાં સુધી એકબીજાના પ્રત્યે પ્રેમ ના હોય, પ્રેમ છે ને એ એકચ્યુઅલી તમારી ત્યજવાની કેટલી ક્ષમતા છે એની કસોટી છે. બરાબર. કરેક્ટ. કોઈ પણ મમ્મીના હાથમાં કઈ ખાવાની વસ્તુ આવશે ને તો એ નહીં ખાય. એ એના બાળક એને હાથમાં આવે ત્યારથી હોય કે આ મારું આ છોકરું ખાશે. કરેક્ટ. એટલે ત્યજ્યું. એટલે પ્રેમ એકચ્યુઅલી એ ત્યાગની પારાસીસી છે. તમે કોઈને પ્રેમ કરો છો એટલે તમે એના માટે કેટલો ત્યાગ કરો છો એવું નક્કી થાય એમ. એટલે એમાં ત્યાગ આવી જાય એટલે પછી બીજું કશું રહે નહીં. એટલે પ્રેમ ભર્યા વાતાવરણમાં કોઈ પણ સંસ્થાનો ગ્રોથ કે વ્યક્તિનો ગ્રોથ એવી રીતે જ થાય એવું હું માનું છું.